નમસ્કાર મિત્રો. તો ફાઇનલી આપણે રાજસ્થાનમાંથી યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં એન્ટર થઈ ગયા છીએ અને ત્યાં આપણો પહેલું ભરતપુર આવશે. તો અહીંયા જોઈએ કે ક્યાં સારી હોટલ આપણને મળે છે, તો ત્યાં આપણે રોકાઈ જવાનું છે. તો જો તમે અહીંયા રાત્રે લોકેશન તો આ રીતનું છે, આપણે દિવસે લોકેશન જોઈશું કે કેવું લોકેશન છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. હેલો, ગુડ મોર્નિંગ. યુપી ઉત્તર પ્રદેશ આપણે આવી ગયા છે ફાઇનલી, અને અહીંયા એક હોટલમાં રોકાયા હતા. રાત્રે 2 વાગે આવ્યા હતા. તો વિપુલજી ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે મોર્નિંગમાં નહીં ધોઈ રેડી થઈ ગયા છે હોટલથી. નવા આગ્રા જવાનું પ્લાનિંગ છે. તો હવે નાસ્તો વાસ્તો કરીને પછી આગ્રા માટે નીકળીએ. પાછા આજે પણ લેટ જ થઈ ગયું, વિચાર્યું કે એવું ના થયું. 10 સાડા 10 જેવું થઈ ગયું, હજી 11 સાડા 11 થશે નાસ્તો બધા કરતો. પણ વાંધો નહીં, હવે ફરવા છે, થોડી ઘણી પ્રોબ્લેમ્સ રહેવાની. તો નાસ્તો લઈને જઈએ, ચાનો ઓર્ડર આપી દીધો, ચા નાસ્તો કરીએ પછી આગ્રા નીકળીએ. ગરમી છે તો તાજમહેલ બાજુ, મતલબ તાજમહેલ જોવામાં થોડી તકલીફ થશે, થોડા વ્યૂ ને બહુ હાર્ડ ગરમી છે એટલે આ બાજુ તો ગુજરાત કરતાં પણ વધારે, તો થોડી ઓછી મજા રહેશે. પણ ટાઈમ હવે સેટ નહીં થયો ઇવનિંગનું, તો અત્યારે જોઈ લઈએ, તમને બતાવી દઈએ. અને સાંજે બતાવીશું મસ્ત તમને મથુરા વૃંદાવનના જે મંદિરો છે અમુક જોવાલાયક, પ્લસ ત્યાંના પ્રેમ મંદિર એક છે, ત્યાંનું ઇવનિંગનું વાતાવરણ બહુ સારું હોય છે સનસેટ ટાઈમે, તો ત્યાં બહુ જ મજા આવશે. તો વિડીયોમાં લાસ્ટ સુધી તમે બન્યા રહો અમારા જોડે. તમને હજી આખું આ યુપી બતાવીશું, એના પછી આગળ ઉત્તરાખંડ, લદ્દાખ બધાની તમને શેર કરાવીશું. બસ સપોર્ટ કરતા રહો, લાઈક કરતા રહો. તો તમે નાસ્તો કરો વિપુલજી. હા, તો ફાઇનલી જો આપણે અહીંયા હોટલમાં રોકાયા છે. હોટલનું નામ જો તમે, હોટલનું નામ RR પેલેસ છે, RR પેલેસ. તો રાત્રે આપણે અહીંયા રોકાયા હતા. તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે ફાઇનલી ઉત્તર પ્રદેશ એટલે કે યુપીમાં એન્ટર થઈ ગયા છીએ. તો પ્રથમ આપણે ગુજરાતમાંથી, અને ત્યારબાદ આપણે રાજસ્થાન, અને ત્રીજું રાજ્ય એટલે કે યુપી ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશમાં મથુરામાં દર્શન કરવાના છે પ્રેમ મંદિરના. પછી આપણે અહીંયાથી પહેલાં આગ્રા જવાનું છે. તો કમ્પ્લીટલી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આગ્રા આપણે તાજમહેલ જોવાનો છે. અત્યારે હવે આપણે બહુ લેટ પડી ગયા છે. આપણે સવારે વહેલા ગયા હોય આપણે દર્શન ત્યાં, તો આપણે ફોટા અને વિડીયો પણ સારા આવે. પરંતુ આપણે બધા લેટ તૈયાર થયા, તો આપણે હવે અત્યારના ટાઈમે જઈએ. નાસ્તો કરવાનો છે, ચાનો ઓર્ડર આપી દીધો છે, કારણ કે અહીંયા આપણે ચા બનાવતા નથી જાતે, અને નાસ્તો આપણે સાથે લાવ્યા છીએ. તો વિપુલજી નાસ્તો જો તમે બહાર નાસ્તો કાઢે છે, પાપડી લઈ લો, અલગ અલગ નાસ્તા. બોર્બોન લઉં ને? હા લઈ લો. બીજું પેલી સેવ હતી ને. તો આપણે અહીંયાથી બધા તૈયાર થાય છે. હજુ તૈયાર થઈ જાય તરત આપણે નીકળવાનું છે ચા નાસ્તો કરીને. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો, અમારી સાથે જોડાયા રહો. તો કમ્પ્લીટલી ખબર પડશે કે અમે કયા ટાઈમે કઈ જગ્યાએ કયા પ્લેસે જઈ રહ્યા છીએ, અને ત્યાં કઈ રીતે આપણે અમુક સમય પહોંચવું જરૂરી છે, અને અમે એટલા લેટ પડ્યા છીએ. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણે ફાઇનલી નાસ્તો આપણે જે ઘરેથી લાવ્યા હતા, તો તે આપણે લઈ લીધું છે. એટલે ઘરેથી, એટલે કે આપણા વડનગરથી જે શોપ કરી હતી ને નાસ્તાની સ્પેશિયલી આપણે, તો આપણા રૂમમાં લઈ જઈએ છીએ. જો તમે શું શું લીધું આપણે વિપુલજી? પાપડી છે, પછી સેવ છે, હેપી બિસ્કિટ છે ચા જોડે, ને આ કંઈક ખાવાનું છે, આ ખબર નહીં શું છે, નમકીનમાં. તો ટ્રાય કરીએ. ફાઇનલી જો તમે તમને અંદરનું લુક બતાવો કે આપણે અંદર એન્ટર થતા જ આ રીતના રિસેપ્શન 12 વાગ્યાનો ચેકઆઉટનો ટાઈમ લખ્યો છે. તો આપણા મિત્રો તૈયાર થાય છે. કમ્પ્લીટલી કાકા તૈયાર થઈ ગયા છે. જો તમે બોલો કાકા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિત્રો. તો કમ્પ્લીટલી તૈયાર થઈને પહેલા ચો જવાનું છે કાકા? મિત્રો આપણે ફેસ થઈ ગયા છે, અને અસલ લોકેશન એટલે આગ્રામાં જવાનું છે, તાજમહેલ જોવા. તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો. તો જયદીપ તું શું કરે લ્યા? જયદીપ જો, જયદીપ આજ તો તૈયાર વહેલો થઈ ગયો છે. દર વખત લેટ એ જ કરાવતો.
આજ તો વહેલા બહુ બધા મોડી બે અને આજે 78 નહીં છે ને એટલું લાસ્ટ ઈ તો એ તો હજી હા, ready થઈ કિલો ગયું. છે પહેરે જ જો ખાલી એવું છે મસ્ત જગ્યાએ જવાનું. તો મિત્રો આપણે ચા નાસ્તાની તૈયારી કરી ચા જે આવી લાગતી નહીં એની આવી ચા ટેસ્ટ કેવો ગયા હતી ચા ટેસ્ટ કરી પહેલા એક નંબર છે ઘર ઘર જેવી તો મિત્રો જો જયદીપ કહેતા ચા ઘર જેવી છે તો કદાચ ઘર જેવી છે જયદીપના ઘરે એવી ચા બનતી છે એવું જો કાકા મેં આ પીધી ના તો મિત્રો જો આપણે એક કપ અહીંયા યુપીમાં જો આપણે સવારની અને લાઈફની વહેલી ચા છે અને આ ચાનો કપ કેટલાનો છે ખબર ચાનો કપ ની અંદર ચા છે 30 રૂપિયાની આપણે ગુજરાતમાં અને અમે વડનગરમાં 5 રૂપિયાની પાલીઓ ચા છે સરસ મિત્રો ઓમ 30 રૂપિયાની ચા છે અહીંયા આગળ યુપી ની અંદર આપણે 5 થી 10 રૂપિયામાં ચા મળી રહે ફર્સ્ટ ક્લાસ છે તો મિત્રો બહાર નીકળો ચા તો મળી ગઈ ને? વિચારીને નીકળવાનું. મિત્રો મોંઘવારી તો હોય છે પણ જે જોવા આપણે ત્યાં બહાર નીકળ્યા હોય હમ. તો બધું ચા પીએ છે બસ એમ કે તમે કીધી એમ કીધી શું કે એ તારા માટે શું ગુંજા કીધી હતી ગુંજનસિંહ કે ગુંજનજી હા એટલે કરીને તો મિત્રો આપણે ફાઇનલી ચેકઆઉટ કરી નાખ્યું છે ચેકઆઉટનો ટાઈમ આપણો 12 વાગ્યાનો હતો પરંતુ આપણે ચેકઆઉટ 11 વાગે કરી નાખ્યું છે કારણ કે આપણે વહેલા પહોંચીએ તો વહેલા આપણે ફરી શકીએ યુપીમાં તો કમ્પ્લીટલી જયદીપને ગાડીમાં બેસી ગયા છે જો તમે જયદીપ બેસજો કમ્પ્લીટ તો આપણે સરસ રહી ના જતું તો મિત્રો વિડીયોમાં બન્યા રહો આપણે હવે આગળની તરફ જવાનું છે એટલે કે આગ્રા તો ફાઇનલી આપણે યુપીમાં કમ્પ્લીટલી એન્ટર રાત્રે થઈ ગયા હતા અને આપણો પ્રથમ ટોલ ગેટ એટલે કે આપણે પાર કરી દીધો છે અને આપણે ઉત્તર પ્રદેશમાં એન્ટર થયા છે એક અલગ જ ખુશી એક અલગ જ આનંદ મળી રહ્યો છે કારણ કે એક સપનું હતું બચપનથી કે આપણે સ્ટેટ અલગ અલગ સ્ટેટે આપણે ફરીએ અને એ પણ સળંગ એટલે કે આપણે તો ફાઇનલી આપણે દરેક એટલે કે આજે નીકળ્યા છીએ ઉત્તરાખંડ 4 ધામની યાત્રા માટે તો આપણું આ સર્કલ આપણું મિત્ર સર્કલ છે અને આ અમારા કાકા છે પણ મિત્ર જેવા અમે રહીએ છીએ દરેક વાત શેર કરીએ છીએ દરેક રીતે અને આજે અમને જવાનો મોકો મળ્યો છે ઉત્તરાખંડ 4 ધામની યાત્રામાં અને અમે ગુજરાત રાજ્ય પ્રથમ મારું ગુજરાત રાજ્ય મહેસાણા જિલ્લા અને વડનગર તાલુકો તો અમે ગુજરાતથી રાજસ્થાન અને રાજસ્થાનથી આજે રાત્રે 2 વાગે અમે યુપીમાં એન્ટર થયા છીએ તો એક અલગ જ પ્રકારનો આનંદ એક અલગ જ પ્રકારનો ખુશી 3 રાજ્ય તો થઈ ગયા મિત્રો તો આપણે 7 થી 8 રાજ્યની અંદર ફરવાનું છે મિત્રો તો અંત સુધી વિડીયો જોતા રહો તમે અને અમારા વિડીયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો વીર ઓફિશિયલ ચેનલ છે અમારી અને ભગવાને પ્રાર્થના કરે છે કે અમારી યાત્રા સુખ સફળ અને હેપી જર્ની સફળ થાય સફળ રહે એવી. અને ભગવાન દરેકની મનોકામના પૂરી કરે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા અને જય વીર મહારાજ કોમેન્ટમાં લખજો મિત્રો તમે મિત્રો જો અહીંયાનું લોકેશન આપણે અહીંયા પ્રથમ ખરેખર એક અલગ જ આનંદ આવી રહ્યો છે બહુ જ એટલે બહુ જ ખુશી છે તો મિત્રો કમ્પ્લીટલી વિડીયોમાં જોડાયા રહો તો અમારી સાથે તમે 4 ધામની યાત્રાના દર્શન કરો તો આપણે આગળ વિડીયો આપણે સારા પ્લેસ જે આપણે જવાનું છે તે કમ્પ્લીટલી આપણે વિડીયો બનાવશું તો કમ્પ્લીટલી વિડીયોમાં જોડાયા રહેજો મિત્રો તો કારણ કે તમારે પણ કોઈ દિવસ આ રીતના 4 ધામની યાત્રામાં જવાનું થાય તો અમે જે રૂટ જે નક્કી કર્યો છે જે સારી રીતે અને કમ્પ્લીટલી સારી સગવડ રીતે કમ્પ્લીટલી અમને કેવો લાગે છે એ અમે દરેક અનુભવ અમે આમાં તમને કહીશું સાચી વાત ને વિપુલસિંહ બરોબર તો મિત્રો વિડીયોમાં બન્યા રહો તો ફાઇનલી મિત્રો જો આપણે ભરતપુર એન્ટર થયા છીએ અને ભરતપુર આ ચોકડી જે આ ડાયરેક્ટલી રોડ જાય છે મથુરામાં અને આપણે અહીંયા થઈને ડાયવર્ટ સાઈડ થઈને આપણે જઈ રહ્યા છીએ આગ્રા તો આપણે આ બાજુ થઈને જઈએ તો પણ ચાલે પરંતુ અમે આગ્રા અત્યારે જઈએ છીએ અને સાંજે કમ્પ્લીટલી આપણે મથુરા પ્રેમ મંદિરે દર્શન કરવાના છે રાતનું લોકેશન સાંજે આરતીના ટાઈમે આપણે દર્શન કરવાના છે કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહેજો એવું એમ મોટા લાગે છે ના એમાં વાંધો નહીં ચશ્મા તો જોડે હવે આપણે દબાઈને પહેરાય દિલ્હી હા આગ્રા મિત્રો શહેરનો ફાઇનલી આપણા મુસાફર. ચશ્મા વેચીના છે ચશ્મા
અને આપણને ખબર નહીં કેવા લાગે, કોમેન્ટમાં લખજો કે ચશ્મા આપણને કેવા શૂટ કરે ચશ્મા. રેબનની ફર્સ્ટ કોપી રેબરની ફર્સ્ટ કોપી બાઈક આવ્યા. તો આપણે આગ્રા હવે નજીક પહોંચવા આવ્યા છીએ મિત્રો. આપણે હવે આગ્રાની નજીક પહોંચવા આવ્યા છીએ. તો જો તમે આગ્રાની નજીક પહોંચવા તો આજુબાજુનું લોકેશન આ રીતના રોડની બંને બાજુ સરસ મજાના વૃક્ષ આવેલા છે. એટલે છે જો તમે